રાજકોટના ત્રિકોણબાગ ખાતે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગ લાગી અને 27 કરતા વધારે લોકોના મૃત્યુ થયા। જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે, એમના ધરણા છે, આપણે એમની સાથે વાત કરી। જિગ્નેશભાઈ, શું માંગ સાથે તમે ધરણા ઉપર ઉતર્યા છો? આજે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે અને માંગણી બહુ જ સાદી અને સ્પષ્ટ છે કે અગાઉ તક્ષશિલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ કે મોરબી કાંડમાં જે બન્યું એ રાજકોટના માનવ સર્જિત અગ્નિકાંડમાં ન બને અને કોઈ પણ સંજોગોમાં પીડિત પરિવારોને ન્યાય મળે। આ ન્યાય તો જ શક્ય છે જો નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરવામાં આવે। અત્યારની એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટીના માણસો ક્રેડિબલ નથી, એમનો કોઈ એવો ટ્રેક રેકોર્ડ નથી કે મોટા મગરમચ્છોને પકડ્યા હોય, અગાઉના પ્રકરણોમાં જબરદસ્ત તપાસ કરી હોય, કોઈ એવી એમની પ્રેસ્ટીજ કે ક્રેડિબિલિટી નથી। અને બીજી બાજુ સુધા પાંડે, સુજાતા મજમુદાર, નીલપ્રીત રાય આવા અધિકારીઓને એસઆઈટીમાં લો તો દૂધનું દૂધ અને પાણીનું પાણું એવું કરે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, કોઈ કેબિનેટ મિનિસ્ટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરો આ લોકોએ પણ આ ગેમિંગ ઝોનમાંથી ભ્રષ્ટાચાર કરીને હપ્તા લઈને કેટલી નોટ છાપી હતી એની પણ તપાસ કરે એવા અધિકારીઓ છે। આ તમામ વસ્તુની તપાસ તો જ થાય જો નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા અધિકારીને એસઆઈટીમાં લેવામાં આવે। બીજું, હું છેલ્લા 10 દિવસથી આ મામલે રાજકોટમાં છું। રાજકોટના નાગરિકો, અગ્રણીઓ, મીડિયાના મિત્રો, આમ જનતા જ્યાં પણ પત્રિકા વિતરણ કર્યું, એક માણસ એવું નથી કહેતો કે અમને ખાતરી છે કે આ કિસ્સામાં ન્યાય મળશે, બલકે બધાને એવી ખાતરી છે કે અગ્નિકાંડમાં પણ મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની જેમ ભાંગરો વટાશે, કુલડીમાં ગોળ ભગાશે તો વિજય રૂપાણી, રાજ્યના મુખ્યમંત્રી CR પાટીલ, 156 ધારાસભ્યો, ગઈ ટર્મના 26 સાંસદો એક માણસ પીડિત પરિવારના ઘરે જવા તૈયાર નથી। હું પૂરી જવાબદારી સાથે કહું છું, ભારતના ઇતિહાસના સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, જે રાજકોટ શહેરે એમના આટલા મોટા નેતા બનાવ્યા, મુખ્યમંત્રીનું પદ આપ્યું, એ જ રાજકોટમાં માસૂમ ભૂલકા 3000 ડિગ્રીની તાપની આગની અંદર ઓલવાઈ ગયા હોય અને માતાના આંસુ લૂછવા ના જાય, આના જેવો કોઈ નિભર માણસ ગુજરાતની રાજનીતિએ જોયો નથી। એટલે આ 156 સીટોનો ફાંકો મારનારા માણસો બીજું કંઈ નહીં તો પીડિતોના આંસુ લૂછવા તો આવો। તમારી પાર્ટીને એટલું તો કહો કે એટલીસ્ટ આ કિસ્સામાં તો ન્યાય મળવો જોઈએ, એ પણ ભાજપની સરકાર કરવા માંગતી નથી, એ બહુ દુઃખ સાથે કહેવું પડે છે। એસીબી આ મામલે તપાસ કરે છે, ક્રાઇમ બ્રાન્ચ સીટ તપાસ કરે છે, રાજ્ય સરકારની સીટ તપાસ કરે, હજી સુધી મીડિયાને કોઈ માહિતી ઓથોરાઇઝ આપવામાં આવી નથી। ક્યાં સુધી તપાસ થઈ છે અથવા તો કોની કોની સામે કેટલા રૂપિયાની તપાસ થઈ છે, શું બહાર આવ્યું છે, એવું કોઈ માહિતી હજી સુધી આપો। એટલે ન્યાયનો એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે, ફક્ત ન્યાય કરવો એટલું નહીં, ન્યાય થઈ રહ્યો છે એવું માનસ પણ બનવું જોઈએ, સમાજમાં એવી ફિલિંગ પણ આવવી જોઈએ કે જસ્ટિસ થઈ રહ્યો છે। એ તો જાણે કુલડીમાં ગોળ ભાંગતા હોય એમ તમે મીડિયા સમક્ષ, વિપક્ષ સમક્ષ કે પીડિત પરિવારો સમક્ષ પણ કશું જ ડિસ્ક્લોઝ કરવા માંગતા નથી, તો એવું શું રહસ્ય છે જે તમે છુપાવી રહ્યા છો? અને એસીબીને ચેલેન્જ કરવા માંગુ છું, જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન કોર્પોરેટરો છે, ભૂતકાળના કોર્પોરેટરો છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, અગાઉના ભારતીય જનતા પાર્ટીના જે પણ ચહિતા અધિકારીઓ આમાંથી કમાયા છે ગેમિંગ ઝોનમાંથી અને બીજા આવા વિસ્તારોમાંથી મેયરો છે, આ બધાની તપાસ એસીબી કેમ નથી કરતી? એટલે નાના અમે કડક તપાસ કરી રહ્યા છીએ એવું દેખાડો થઈ રહ્યો છે, તપાસના નામે નાટક અને ડિંડક ચાલી રહ્યું છે। બાકી ખરેખર જો તપાસ કરવી હોય તો અત્યાર સુધીમાં અનેક માણસોની ધરપકડ થઈ હોય। હું તો કહું છું રાજકોટમાં વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ। નો કાયદો છે, આપના દ્વારા આ તપાસ પૂર્ણ થાય અથવા તો વચ્ચે કઈ માહિતી માંગવામાં આવશે કે આ તપાસ ક્યાં સુધી પહોંચી? કેમ કે ઓથોરાઇઝ હજી સુધી કોઈને પણ માહિતી આપવામાં સીટ અથવા તો એસીબી દ્વારા નાના થાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ પણ વિધાનસભાના મેજ ઉપર મૂકતા નથી। એટલે આ એસઆઈટી સામે આમ જનતામાં એવી લાગણી છે કે આ એસઆઈટી ફોર્માલિટી છે, એવી લાગણી એટલા માટે છે કે અગાઉ આવી એસઆઈટીમાંથી એક પણ એસઆઈટીએ જબરદસ્ત કામ કરી બતાવ્યું નથી, નાની માછલીનો જ પકડી છે। મીડિયા અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી 2-4 ધરપકડ કરે અને પછી છેલ્લે કુલડીમાં ગોળ ભાગવાનું। આ પ્રકરણમાં કોંગ્રેસ પાર્ટી ભીનું સંકેલવા નહીં દઈએ। આ એસઆઈટી એ સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ છે અને એની સામે પણ અમે લડવાના છીએ અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન છોડવાના નથી। ચોક્કસથી કોંગ્રેસના જે રાજકોટ સૌરાષ્ટ્રના જે આગેવાનો છે તેમના દ્વારા આ રીતે ધરણા કરવામાં આવ્યા છે। આગામી દિવસોની અંદર જે ભાજપના જે અગ્રણીઓ છે, કોર્પોરેટરો છે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, સીટ દ્વારા અને એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
જિજ્ઞેશ મેવાણી છે ધારાસભ્ય કોંગ્રેસના અને અન્ય આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.